હેલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન. રક્ષાબંધનની ઘણી ઘણી શુભેચ્છાઓ. અને ભાઈને માટે આપણે ઘરે મલાઈ લડ્ડુ બનાવશું આજે. તો ચાલો પહેલાં તો આપણે રેસીપી શરૂ કરી દઈએ. તેને માટે મેં ગેસ પર એક વાસણ મૂકી દીધું છે. તેમાં 1 લીટર દૂધ ઉકાળ્યું છે. દૂધને આપણે એક ઉભરો આવે એટલે લીંબુ અને થોડું પાણી ઉમેરી એ મિક્સરથી આપણે દૂધને ફાડી લઈશું. તેનું પનીર બનાવી લઈશું. ધીમે ધીમે દૂધ ઉકળતું જાય છે અને મેં 1 થી 1.5 લીંબુ લીધું છે અને થોડુંક 2 ચમચી તેમાં પાણી ઉમેર્યું છે. ડાયરેક્ટ લીંબુ નહીં ઉમેરવાનું, લીંબુને પાણીમાં મિક્સ કરીને જ ઉમેરવાનું. અને જુઓ આપણું દૂધ સરસ ઉકળી અને ફાટી રહ્યું છે. હા, મેં મારા દીકરાને ત્યાં હું ગઈ હતી પોલેન્ડ, ત્યાં બનાવ્યું હતું, ત્યાંના કિચનમાં. તો ત્યાંના લીંબુ મોટા હોય પણ આપણા જેવા ઇન્ડિયન જેવા ખાટા નથી હોતા. તો લીંબુનું પ્રમાણ થોડું વધારે લીધું હતું અને પેકેટનું દૂધ લીધું હતું. ત્યાં ટેટ્રા પેકમાં દૂધ આવે તે જ લીધું હતું. અને જુઓ આપણું આ પનીર બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે પનીરને મેં પોટલીને લટકાવી દીધું હતું. આપણું પનીર તૈયાર થઈ ગયું છે. હવે ગેસ પર બીજું પેન મૂકી દઈશું અને તેમાં 500 ગ્રામ જેવું દૂધ મેં લીધું છે. તેને આપણે ઉકાળી લઈશું. આ દૂધને ઉકાળીને ઘટ્ટ કરીશું અને જે તેનો માવા જેવું કન્સિસ્ટન્સી આપણે થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું. યાદ રહે, આ દૂધને સતત હલાવતા રહેવાનું, તો તે સફેદ કલર આવશે, નહીં તો બ્રાઉન થઈ જશે. તમે પેનને છોડી દેશો તો દૂધ ધીમા તાપે તો દૂધ બ્રાઉન થઈ જશે, માવો તમારો બ્રાઉન થશે. તો પેનમાં દૂધને આપણે સતત હલાવતા રહેવાનું અને ફાસ્ટ તાપે જ કરવાનું, એટલે માવો આપણો જુઓ એકદમ સફેદ કલર આવશે. અને જુઓ આ માવાની કન્સિસ્ટન્સીનો થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું અને ઢીલો માવો જેવો આપણે રાખવાનો. હવે તેમાં આપણે બનાવેલું પનીર ઉમેરી દઈશું. પનીરને તોડી અને તેને મિક્સ કરી લઈશું અને ફરી આપણે ગેસ ઓન કરી અને આ મિક્સરને સરસ એકરસ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે તેમાં આશરે મેં 1/2 કપ જેવી ખાંડ ઉમેરી લીધી છે. 1/2 થી 1/4 કપ જેવી ખાંડ ઉમેરી લીધી છે. અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ મિક્સરને હલાવી લઈશું. જો સ્ટીલનું પેન છે એટલે ગમે એટલું સાચવીએ તો બી થોડુંક લાગ્યું છે. તમે જો મારી ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી જ અવનવી રેસિપીઝનું તમને જાણ થાય. અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી બધી રેસિપીનું નોટિફિકેશન મળતું રહે. છેલ્લે મેં ઇલાયચી પાવડર ઉમેર્યો છે. અને આ માવો ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. આપણું મિક્સર તૈયાર થઈ જાય એટલે ગેસ ઓફ કરી અને આ મિક્સરને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. જો આપણું મિક્સર સરસ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી નાની સાઇઝના, કાં તો તમે જે ઈચ્છો એ સાઇઝના સરસ લાડુ વાળી લઈશું. આ રીતે મેં લાડુ વાળી લીધા છે. તમે ઈચ્છો તો ટ્રેમાં ઠારીને બરફીનો શેપ પણ આપી શકો છો, પણ આપણી રેસીપીનું નામ મલાઈ લડ્ડુ છે તો મેં લાડુ જ વાળી લીધા છે અને ખૂબ સરસ બનીને તૈયાર થયા છે. આટલા માપમાંથી 1 ડઝન જેટલા લાડુ તૈયાર થયા છે, આ સાઇઝના, મીડિયમ સાઇઝના. હવે તેને પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરી દઈશું. જો અમારા મલાઈ લાડુ સરસ તૈયાર થઈ ગયા છે અને મેં ભગવાનજીને ભોગ પણ લગાવી દીધો છે. તો રક્ષાબંધન માટે, આપણા વાલાભાઈ માટે તમે જરૂરથી ઘરે આ મલાઈ લડ્ડુ બનાવો, તેને જરૂરથી ગમશે અને તમારો ભાઈ ખુશ થઈ જશે. તો હેપી રક્ષાબંધન ટુ ઓલ. ધ્યાન રાખજો તમારું. આવજો.